ભાભી છે હો જય સ્વામિનારાયણ મિત્રો, ગુડ મોર્નિંગ બધાને. વેલકમ ટુ વિજય રાઠવા વ્લોગ. અને આપણો વ્લોગ અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ. તો હેલો ગાઈસ, જય સ્વામિનારાયણ મિત્રો. આ મારી ભાભી છે, આ મારો ભાઈ છે. મારા ભાઈના કોઈ પ્રોબ્લેમ નહીં. આ મારી ભાભીને એવું આવો છું તેવો છું એટલે આવો. આ જાનકી બી આનો સપોર્ટ કરે છે. સ્વામિનારાયણ મિત્રો, અમારા ભાભી આવું કરે છે, મને નહીં ગમતું. હવે મેં ગમે તે કરી શકું છું. અમારા ભાભી છે હો ગાઈસ. આ હજુ મને મારા દોત પગના કરીને મને ધમકી આલે છે. આ મારી ભાભી છે. મારે હજુ આ તમારી હોમે બી મિલવાની વાત ચાલે છે. જય સ્વામિનારાયણ મિત્રો, હજુ બી મારા દોત ભાંગવાની વાત ચાલે છે અહીંયા આગળ. આવું તો નહીં ચાલે. હજુ અમે દોડીને આવે છે, મારે ભાગવું પડે છે અહીંયા આગળ એમના ઘરમાંથી. તો હેલો ગાઈસ, અમારા ઘરે આવી ગયા છે મારા ભાઈ. તમે જોઈ શકો છો, દેખો અબ્બાઈ છે. આ છોકરીના વાળ કાપે છે. એવું આ બાજુ દેખો તો એવું. હા, ઘરે આવીને વાળ કાપી આપશે. ઘર આવીને વાળ તમારે વાળ કપાવાય તો કોન્ટેક્ટ કરો તમારા જિગ્નેશભાઈ નો. કસ્ટમર તમે તમારી વાળ કપાઈ શકો છો. તમે આ જો વિજયભાઈ આવ્યા છે, લીમડા દાંતો લઈને આવ્યા છે. આ કાર્તિકભાઈ છે, આ વિજયભાઈ. ના, અમે તો કોઈ દિવસ દેખ્યો નહીં. આ અમારા નવા વાળા લાવ્યા છે. જો આ બાજુ જો, આ હીરા બહુ ખુશ થઈ ગયા છે. અમારા જિગ્નેશભાઈ વાળ કાપ્યા છે જાતે. કસ્ટમર તમે તમારી રીતે વાળ કપાઈ શકો છો. સ્વામિનારાયણ મિત્રો, મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ બધાને. મોમો શરમાઈ ગયો, પૂછડી ચડાવતો બરોબર. અને આપણે અર્જુન રૂમડિયા મિક્સ ભાઈ રોડ દેવાલે, અર્જુન રોડ દેવાલે અને એન્ટ્રી સત્યા મી નહીં હોતું. બોલ મારો બ્લોગ में कंटेंट. આબાજ દેખ બાબર એ બાબા કોડો સિસ્ટમ ફાડ દેણો એમ કીધે યો બાબુ કોડો. શાંતિ છે તમે આવ્યા, શાંતિ છે પણ માનતી ની. અને હવે આવી ગઈ માનતી ની. તમે શું કરું કે તારે મનાવવું પડે ને. ઓકે ઓકે કમ્પ્લીટ ફાઇનલ એક ફોટો થઈ જાય. બેજો એક ફોટો બસ બાપ બોર્ડ સિસ્ટમ ફાડ દે. શરમાઈ જાય મોમો. બસ પછી બતાવો મેં પેલફા સટ્ટા શેખર. આને શું કહેવાય? હા, બાબુ લાડો. પોટલીઓ બાંધી હાલવાની. હા, મારા પોટલી બાંધી લાવજો. हमारा मोटा
જય સ્વામિનારાયણ મિત્રો. અને ખીચડી બનાવી દીધી છે. હવે થોડાક પાર્ટ ટાઈમ માટે નાસ્તા જેવું કરી નાખી ખીચડી. હા, બીજું ઢેબરા ને એવું બને છે. એન્ડ આ રહ્યું મોટા નોન અમે કરેલું પણ પવા છો બે મેં ખીચડીની સબ એમ કરી પછી આ કર્યું. એન્ડ આમનું વિડીયો કોલ અને એવું ચાલે છે. જય સ્વામિનારાયણ મિત્રો. તો ગાઈસ આપણી તબિયત થોડી ખરાબ છે અને ટ્રેક્ટર વાળા આ ટ્રેક્ટર વાળો આઈસર અવલ કે વિજય રાઠવા હો. ઇન્સ્ટાગ્રામના ફેમસ માણસ. હા, આઈસર ટ્રેક્ટર ખરીદવું હોય તો આમને કોન્ટેક કરો અને કમિશન મને આલે તો આમને બરોબર. આ ડોન જયદીપ ડોન અને આ નિલેશ. અને મને થોડીક તબિયત ખરાબ છે એટલે હવે અમે જઈએ છીએ શિવરાજપુર. આને ગાડી મૂકી દઈએ. જય સ્વામિનારાયણ મિત્રો. તો ગાઈસ સંદીપ રાઠવા અને કિરણ કુમાર સિથોલ રેકોર્ડિંગ કરવા જાય છે. તો જય સ્વામિનારાયણ મિત્રો. આવા દો. કયું ટાઇટલ કરવા છો તમે? હા, આવજો. તો ગાઈસ મને કમળો થઈ ગયો. નિલેશનું કેવું છે એટલે કમળો ઉતરાવા આવ્યા છે અમે શિવરાજપુર. તો ગાઈસ ગાડી અમે ધોવા મૂકી હતી. આ બી ગાડી, આ ગાડી અને આ હવડે આવી. અને આ બધાથી પહેલી આ જયદીપ વાળી હતી એ વેચવાની છે બરોબર. ભૂલી જવાના ભાવે 50,000 રૂપિયા. આ ગાડી બી ધોવાશે, આ ગાડી બી ધોવાશે. આહો અને આહો. એમાં પ્રતાપનો ફાયદો અને પ્રતાપ કરે છે સફાઈ. અને એનું કારણ છે ગાડીઓ કેમ નહીં ધોવાય હજુ અમારી, કેમ કે લાઇટર નહીં મળે. આ છે ગેરેજ એન્ડ વોશિંગ અને ટેણાઓ અને ડોન બી આવે છે બંસરી સાઉન્ડ વાળા એ બી મળી લે. હા, હા બંસરી સાઉન્ડ છોટા ડોન અમારા ગામ में खूब मौज कराए अवल के. हाँ हाँ हमारे कपड़ा નથી ડિટો સેમ ટુ સેમ. ગીત ચેક કરો છો વાત કર લે. હા, ગીત ચેક કરવાનું છે આપણે. તો ગાઈસ આ જેટલા બી દેખાય છે ફ્રેમમાં એમાં બધાને ભૂખ લાગી છે અને અમે ખાવા આવ્યા છે ચના પુલાવ. અને ચના પુલાવ ખાવા જઈએ છે. અને ટ્રેક્ટર વાળાનો સોરો ખવા આવીને કઈ છે તો અરવિંદ ને કોલ કર્યો છે. કઈ છે કોણ તે આ પેલું મગ પુલાવ નહીં ખાતો કે તું? સારું તે. હા, તો અરવિંદ ને નહીં ખાવું, અમારે ખાવું છે. ના એટલે બીજા મેં ના ખાવડાવું. तो गाइस सबको भूख लगी है, थोड़ा सा पवा है वो गैस पे रखा हुआ है. જય સ્વામિનારાયણ हमारे મિત્રો. वो क्या घुटेड़ा पक गया है ना. જય સ્વામિનારાયણ મિત્રો. એ હા ઈચ્છાધારી નાગ. આટલા જણા જાગતા છે. જય સ્વામિનારાયણ મિત્રો. ઓય પવા લઈ ભરી જશે. ગેસ ની સ્મેલ આવે. પવા તો અમારો પ્રોગ્રામ પતી ગયો છે. હવે આ બધું ચાલી રહ્યું છે. બીજા ઉપર ચડ્યા છે અને દક્ષા અંદર હુવે છે અને ગાડી આ બાજુ લાગી છે. અને ઉપરથી અમાર કાર્તિકભાઈ અકળાઈ ગયા
એટલે અમારે આવું પડ્યું. હા, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ મિત્રો. અને કે વાળા બંધ કર, ભર દીધું આયા. બરોબર. હા એમ આ એ દોયડું ક્યાંથી આ રાજસ્થાન થી લાવવું પડે આવ્યું બરોબર. આ રાજસ્થાન મેલું જ મળે, ગુજરાતમાં નહીં મળતું. એટલે તારે પ્રૂફ જોવે હજુ બિલ દેખાડું. હું કેવું મિતેશ? જય સ્વામિનારાયણ. અને કે સાઉન્ડ બી ભરાઈ ગયું છે આફા. યા બી બોરિયા બિસ્તરા બાંધીને હગી જશે, પણ આ વાર લાગશે બરોબર. પોન હોનું નહીં છોટે પડે તો સારું છે. કઈ જ સ્ક્રીન છૂટે છે અભી. જય સ્વામિનારાયણ મિત્રો, આપણે પાલક પર ચડી ગયા છે. પહેલા કડ્યા કમ મેં ચડતેલા હાવ ઓફા સ્ક્રીનો છોડો આપેલી ટીવી એમ કે તે તો ચડી જશે. અને અમારા જય સ્વામિનારાયણ કે કરી જય સ્વામિનારાયણ. હા એમ. અને આપણા શેખર ખબર નહીં ક્યારથી આ કોમ કરવા લાગ્યો. ડીપલો કરી ગયો પણ હા. આના પપ્પા રિવીલ નહીં કરવાનું. બરાબર બહુ મોટા એ છે પણ હા એ કહેવાય જેવું નહીં. નોકરી છે મોટી બધી. અને ગોઠો છોડતે નહીં આવડતી. શું કરવાનું? જય સ્વામિનારાયણ મિત્રો, થોડી વાર મળીએ. તો ગાઈસ આ બ્લોગ એવો હતો કે જે ક્લિપો રહી ગઈ હતી ભૂલથી એડિટ કરવામાં નાખવાને પેલું કે બ્લોગમાં નખાય નહીં, કેમ કે એડિટ મિતેશે કર્યું હતું ને મિતેશને ખબર નથી કે બીજા વોટ્સઅપમાં બી વિડીયો પડ્યા છે, ડાઉનલોડ કરવાના બાકી છે અને બીજા એડ કરવાના બાકી રહેલા. એને બી ભૂલ નહીં કહેવાય, એમાં મારી જ ભૂલ કહેવાય કે મેં એને કહેવા ભૂલી ગયો. પણ મેં બી ભૂલી ગયો તો કે ક્લિપો છે અને ફલાનું ઠીકનું બરોબર. તો આજનો બ્લોગ એવો હતો. તો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. તો થેન્ક યુ સો મચ. નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર. બાય, મળીએ.